પ્રિય શ્રોતાજનો નમસ્કાર. પ્રોફેસર કોલેજમાં આવી કરી અને વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે તમે એક ક્લાસમાં ગોઠવાઈ જાઓ. તમારી અગાઉથી ચેતવણી વિના એક્ઝામ લેવી છે. પ્રોફેસરનો આદેશ થયો એટલે કોલેજમાં આવેલા બધા જ વિદ્યાર્થીઓ ક્લાસમાં ગોઠવાઈ ગયા. જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસમાં ગોઠવાઈ ગયા ત્યારે પ્રોફેસર માફી માંગીને કહે છે કે આમ તો જ્યારે જ્યારે એક્ઝામ યોજાય ત્યારે ત્યારે તમને અગાઉથી ચેતવણી આપવામાં આવે, અગાઉથી ડિક્લેર કરવામાં આવે, પણ આજે મારે સરપ્રાઇઝ ટેસ્ટ લેવી છે તમારી. વિદ્યાર્થીઓ કાંઈ બોલ્યા નહીં. પ્રોફેસરની મર્યાદા જાળવતા હતા. પ્રોફેસરની વાતને એમણે સન્માનથી સ્વીકારી. તરત જ પ્રોફેસર એક માણસને કહે છે કે આ પ્રશ્નપત્ર તમે બધા વિદ્યાર્થીઓને આપો. બધા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મળતા ગયા. બધા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર લેવા લાગ્યા. પ્રોફેસર જોઈ રહ્યા છે કે પ્રશ્નપત્ર બધાને પહોંચી જાય પછી મારે જે આદેશ આપવાનો છે તે આદેશ હું આપું. 2-4 વખત પ્રોફેસરે નજર ફેરવી લીધી. હજી પ્રશ્નપત્ર વિતરણનું કામ ચાલુ હતું. ડિસિપ્લિન કહેવાય. પ્રશ્નપત્ર વિતરણ થઈ જાય કે તરત જ જોવાની શરૂઆત કરવાની ન હોય. માણસ એને કંઈક આચાર સંહિતા જાણવાની હોય તો એ વિદ્યાર્થીઓ આચાર સંહિતાના આગ્રહી હતા અને પ્રોફેસરે પણ એમને એવી ટ્રેનિંગ આપી હતી. બધાને જ્યારે પ્રશ્નપત્ર મળી ગયા ત્યારે પ્રોફેસર વિદ્યાર્થીઓને પ્રેમથી કહે છે કે હવે તમે તમારા પ્રશ્નપત્ર ખોલી શકો છો. જેવો આદેશ થયો કે બધા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર ખોલી રહ્યા છે. સરપ્રાઇઝ ટેસ્ટ છે. અગાઉથી ચેતવણી આપવામાં આવી નથી. એટલે વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે કે આજે આ પ્રશ્નપત્રમાં કેવા પ્રશ્નો લખાયેલા હશે, કેવા પ્રશ્નો પૂછાયેલા હશે. ચેતવણી તો અગાઉથી આપવામાં આવી નથી. એના પર કોઈ અભ્યાસ પણ ખાસ કરીને કરાવવામાં આવ્યો નથી. તો જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર ખોલી રહ્યા છે, પ્રશ્નપત્ર ખોલ્યો, એક પાનું ઉથલાવ્યું, બીજો પાનો ઉથલાવ્યો, પહેલો પાનો કોરો, બીજો પાનો કોરો, ત્રીજો પાનો કોરો. પ્રોફેસર વિદ્યાર્થીઓને કહે છે કે તમને નવાઈ લાગશે. આ સરપ્રાઇઝ ટેસ્ટ કેવી કે જે પ્રશ્નપત્રમાં એકે પ્રશ્ન દેખાતો નથી. પ્રોફેસર વિદ્યાર્થીઓને કહે છે જરા ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી જોજો. તમે જે પાના ઉથલાવી રહ્યા છો એમાં કાંઈ તમને પ્રશ્ન દેખાય છે કે નથી દેખાતું? વિદ્યાર્થીઓ
માથું હલાવીને કહે છે, નકારાત્મક માથું હલાવીને કહે છે કે પ્રશ્નપત્રમાં એકે પ્રશ્ન નથી, તે છતાં પણ એને પ્રશ્નપત્ર એવું નામ આપવામાં આવ્યું છે. પ્રોફેસર કહે છે, હવે ધ્યાનથી સાંભળો હું જે કહું તે. તો વિદ્યાર્થીઓ પ્રોફેસર તરફ નજર કરી અને પ્રોફેસર શું કહે છે આજની સરપ્રાઇઝ ટેસ્ટમાં એ સાંભળવા માટે ચોકન્ના થયા. પ્રોફેસર કહે છે કે પ્રશ્નપત્રના પ્રત્યેક પાનામાં એક કાળું ટપકું મૂકવામાં આવ્યું છે. તમારે આજે સરપ્રાઇઝ ટેસ્ટમાં પ્રશ્નપત્રમાં જે એક કાળું ટપકું મૂકવામાં આવ્યું છે એના પર તમારે લખવાનું છે. તમને આ કાળા ટપકાની આજુબાજુ કાંઈ દેખાય છે કે ખાલી કાળું ટપકું દેખાય છે, એના પર તમારે વિચારવાનું છે, એના પર તમારે લખવાનું છે. અનપેક્ષિત આ પરીક્ષા હતી. વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે કે આવી તો ચર્ચા ક્યારે પણ પ્રોફેસરે અભ્યાસ દરમિયાન કરી નથી અને એકાએક આના વિશે લખવાની વાત કરે છે. પ્રોફેસર સામે એ વિદ્યાર્થીઓ કાંઈ પણ આર્ગ્યુમેન્ટ કરતા નથી, કાંઈ દલીલ કરતા નથી, બીજી પણ કાંઈ વાતચીત કરતા નથી, ગુસ્સે પણ ભરાતા નથી. પ્રોફેસર બહુ પ્રેમાળ હતા અને વિદ્યાર્થીઓ પર પ્રેમ વરસાવી કરી અને વશ કર્યા હતા. એટલે જરા પણ ઉશ્કેરાટ રાખ્યા વિના એ વિદ્યાર્થીઓ એ પ્રશ્નપત્ર જોઈ રહ્યા છે. એ પ્રશ્નપત્રમાં જે કાળું ટપકું રહેલું છે એના પર કાંઈક લખવાનું છે. તો વિદ્યાર્થીઓ થોડું ચિંતન કરવા લાગ્યા, થોડું વિચારવા લાગ્યા કે પ્રશ્નપત્રમાં કાળું ટપકું મૂકવામાં આવ્યું છે, એ કાળા ટપકાની સાથે બીજું શું લખવાનું. બધા વિદ્યાર્થીઓ લખવાની શરૂઆત કરી. જેમને જે સૂઝે, જેમને જે ઠીક લાગે તે લખી રહ્યા છે. પ્રોફેસર વિદ્યાર્થીઓને જોઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓ લખે છે, પ્રેમથી લખે છે. એ વિદ્યાર્થીઓને વચ્ચે પ્રોફેસર કહે છે કે અત્યારે જે આ પરીક્ષા લેવામાં આવી છે, અત્યારે જે એક્ઝામ લેવામાં આવી છે, એના વિશે હું તમને આ તમારા પ્રશ્નપત્ર મારા હાથમાં આવી જતા એની સાથે એની બાબતમાં હું ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ લખી રહ્યા છે. બહુ લખવાનું હતું નહીં, બહુ પ્રશ્નો હતા નહીં. આપણી જિંદગીમાં પણ ઓછા પ્રશ્નો હોય તો હા, આપણે આપણી જિંદગીમાં પ્રશ્નો બહુ જ ગણાય નહીં એટલા ઊભા કર્યા છે. અને જેટલા પ્રશ્નો વધારે હોય જીવન એક્ઝામમાં એટલી એક્ઝામ કઠિન થાય, જેટલા પ્રશ્નો ઓછા એટલી આ જીવનરૂપી પરીક્ષા, જીવનરૂપી એક્ઝામ સહેલું. પ્રશ્નો કોણ વધારે છે? હા, માણસ જ પ્રશ્નો વધારે છે. તો પ્રશ્નો ઓછા કોને કરવાના છે? ભગવાન કાંઈ પણ પ્રશ્ન ઓછા કરવાના નથી. આપણે કદાચ ભગવાન પર ભરોસો રાખતા હોઈશું, અગર કોઈ આચાર્ય મહારાજ પર ભરોસો રાખતા હોઈશું, અગર આપણે કોઈ ગુરુ મહારાજ પર ભરોસો રાખતા હોઈશું, તો આપણા જીવનના પ્રશ્નો ઓછા કરવા હશે તો એ કોઈ પણ કરવાના નથી. આપણા જીવનના પ્રશ્નો કોણ ઓછા કરશે? આપણે જ. આપણા જીવનના પ્રશ્નો વધારશે કોણ? આપણે જ. તો જેને જે જોઈતું હોય, સારું જોઈતું હોય તો પ્રશ્ન ઓછામાં ઓછા જીવનમાં પેદા કરે, અને જેને મુશ્કેલી જ વેઠવી છે, જેમને પરેશાની જ વેઠવી છે, જેમને હેરાન જ થવું છે, પોતાની જિંદગીમાં પ્રશ્નો ઊભા કર્યા કરે અને પરેશાન થયા કરે. તો વિદ્યાર્થીઓએ જે લખવાનું હતું તે લખ્યું. પ્રોફેસરે આદેશ આપ્યો કે સમય થઈ ગયો છે, પ્રશ્નપત્ર તમે પાછા આપો. તો બધા વિદ્યાર્થીઓ ટપોટપ પાછા આપી રહ્યા છે. કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરતા નથી, કોઈ પણ દલીલ કરતા નથી, કોઈ પણ વિનંતી કરતા નથી કે સર હજી 1 મિનિટ, સર હજી 2 મિનિટ.
આપણી ધર્મની પરીક્ષામાં બધું ચાલે હો, કારણ કે આ પરીક્ષામાં તો ક્યાં કોઈ નોંધ લેવાનું છે? 5 મિનિટ ચાલી જાય કે એકબીજાની આપણે કોપી કરીએ તો પણ ચાલી શકે છે, અને કોપી કરવામાં તો આપણે બધા બહુ જ હોશિયારેલા છીએ. આપણે આપણું પ્રશ્નપત્ર આપણે ખુદને સોલ્વ કરવાનું હોય છે. જ્યાં સુધી આપણું પ્રશ્નપત્ર આપણે ખુદ સોલ્વ ન કરીએ અને કોઈકની કોપી કરીએ તો કોઈકનું જીવન આપણાથી અલગ પણ હોઈ શકે. અત્યારે આપણે અહીં બધા બેઠેલા છીએ, બધાનું જીવન કાંઈ એક સરખું નથી. છે એક સરખું? બધાના જીવન અલગ અલગ રહેલા છે. કોઈને ઠંડુ ગમે, કોઈને ગરમ ગમે, કોઈને ઢોકળા ગમે, કોઈને ઢોસા ગમે, કારણ કે બધાની ચોઈસ, બધાની પસંદગી અલગ અલગ રહેલી હોય છે. તો ક્યારે પણ આપણી જિંદગીના પ્રશ્નો જ્યારે આપણામાં હોય ત્યારે બીજા પાસેથી એની કોપી કરવાની ન હોય. એના જવાબો કદાચ ખોટા પણ હોય. તમારું જીવન અલગ ટાઈપનું રહેલું હોય, એનું જીવન અલગ ટાઈપનું રહેલું હોય, અને તમે એના જીવનના જવાબ લખો, એ કેમ કામ લાગે? તમે તમારા જીવનના જવાબ લખો તો સરવાળો સાચો રહે. બાકી કોઈકના જવાબો લખવાથી ક્યારેક એવું બને કે એ ખોટું લખે, આપણને સાચું આવતું હોય છતાં પણ કોપી કરીએ તો શું કરી નાખીએ? ગોટાળો વાળી નાખીએ. તો પ્રશ્નપત્ર બધા મળી ગયા. પ્રોફેસર એ પ્રશ્નપત્ર જોવા લાગ્યો, કારણ કે બહુ વાંચવાનું હતું નહીં, બહુ એના પર વિચારવાનું હતું નહીં. ફક્ત એક જ વસ્તુ પર, એક જ વાત પર લખવાનું હતું. બધા વિદ્યાર્થીઓએ પ્રાય કરીને કાળા ટપકા સિવાય આ પ્રશ્નપત્રમાં બીજી કાંઈ પણ ચર્ચા લખી ન હતી. બીજું કાંઈ પણ લખ્યું ન હતું. ફક્ત કાળા ટપકા વિશે એ વિદ્યાર્થીઓએ પ્રશ્નમાં લખાણ કરેલો હતો, પ્રશ્નપત્રમાં લખાણ કરેલો હતો. બધાના જ્યારે પ્રશ્નપત્ર જોઈ લીધા એટલે પ્રોફેસર વિદ્યાર્થીઓને કહે છે, કોલેજિયન વિદ્યાર્થીઓને કહે છે કે આજે આ સરપ્રાઇઝ ટેસ્ટમાંથી હું તમને કાંઈ કહેવા માગું છું. તમે સાંભળો શાંતિથી, તમને મજા પડશે, તમારા જીવનમાં ઉપયોગી થશે. આ સરપ્રાઇઝ ટેસ્ટ મેં શા માટે લીધી અને એ સરપ્રાઇઝ ટેસ્ટમાં જે પ્રશ્નપત્ર તૈયાર કર્યો એમાં ફક્ત ટપકું હતું, અને તમે અત્યારે તમારા પ્રશ્નપત્રમાં અને જવાબમાં બીજું કાંઈ પણ લખ્યું નથી. તમે બધાએ આ ટપકા વિશે ચર્ચા કરી છે અને કાળા ટપકા વિશે તમે ચર્ચા કરી છે. તમે કોઈએ પણ એ ટપકાની આસપાસ જે સફેદ કાગળ રહેલો છે એની કોઈએ ચર્ચા કરી નથી. કેવલ એક ટપકા પર જ તમે લખ્યું છે, કેવલ તમે એક કાળા ટપકા પર જ લખ્યું છે. આજુબાજુ જે સફેદ કાગળ છે એની કોઈએ પણ નોંધ લખી નથી જવાબમાં. તો મિત્રો, હું તમને એ સમજાવવા માગું છું કે આપણું જીવન, તમે જે રીતે આ પ્રશ્નપત્રમાં કેવલ કાળા ટપકા વિશે લખ્યું છે એ રીતે આપણા જીવનમાં કેવલ કાળું ટપકું જ હોતું નથી. આપણા જીવનની આસપાસ સફેદ કાગળ પણ હોય છે. આજે તમને હું એ પ્રેરણા આપવા માગું છું કે ખરેખર કાળા ટપકા પર જ નજર કરવા જેવી નથી, ફક્ત કાળા ટપકાની જ નોંધ લેવા જેવી નથી, પણ એ કાળા ટપકાની આસપાસ જે સફેદાઈ રહેલી છે એની પણ નોંધ લેવાની છે, એના પર પણ નજર કરવાની છે. પણ તમારામાંથી કોઈએ પણ એના પર નજર કરી નથી. આપણા જીવનમાં કાળા ટપકા જેવી ઘણી ઘણી વાતો આવતી હોય છે, કાળા ટપકા જેવી. તો આપણે ઘણી વખત વધારે ધ્યાન શેના તરફ ખેંચીએ છીએ? વધારે ધ્યાન શેને આપીએ છીએ? કાળા ટપકા પર. પણ ભાઈઓ, કાળા ટપકાની આજુબાજુ સફેદાઈ છે, કાળા ટપકાની આજુબાજુ સફેદ કાગળ રહેલો છે, કાળા ટપકાની આજુબાજુ આપણું સારું જીવન રહેલું છે. તમે કાળા ટપકા જેવી કેટલીક સમસ્યાઓ રહેલી છે એના તરફ જ નજર કર્યા કરશો, એને જ તમે જોયા કરશો, એને જ તમે વાગોળ્યા કરશો, એના વિશે જ તમે વિચાર્યા કરશો, એના વિશે તમે ચિંતન કર્યા કરશો, અને આજુબાજુ સફેદાઈ જેવી
આપણી જિંદગીમાં સારી સારી વાતો રહેલી છે. આ સફેદાઈ જેવી જિંદગીમાં જે સારી સારી વાતો રહેલી છે એના તરફ આપણે નજર નહીં કરીએ તો જિંદગીને આપણે માણી શકીશું નહીં. જિંદગીને માણવા માટે, જિંદગીને સારી રીતે જીવવા માટે, જિંદગીને રળિયામણી બનાવવા માટે કેવલ વ્યક્તિએ કાળા ટપકા જેવી કેટલીક સમસ્યાઓ રહેલી છે એની જ નોંધ લેવા જેવી નથી. આપણે બધા ઘણી વખત શેની નોંધ લઈએ છીએ? મારા ઘરમાં આ છે, મને આ થાય છે, મારી વહુ એવી છે, મેં કીધું કે આજે મને સ્વાધ્યાયમાં જવું છે, હું વહેલી જઈશ, પણ મારી વહુએ સવારના પોરમાં મારી સાથે રામાયણ માંડી, મારું મૂડ બગાડી નાખ્યું. સ્વાધ્યાયમાં જે મજા આવવી જોઈએ મજા ગુમાવી નાખી. એ કાળા ટપકા જેવો એક કોઈ પ્રસંગ બને છે. એ કાળા ટપકા જેવા પ્રસંગ પર આપણે એટલી ચર્ચાઓ કરીએ છીએ કે આજુબાજુ જે સારું દેખાય છે, આજુબાજુ જે સારું છે એના તરફ આપણું ધ્યાન જતું નથી. આજે સવારના પોરમાં મેં મારા પોતરાને કીધું કે ચા લઈ આવ, મારે જમવું છે અને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. પણ મારા પોતરાના પણ સંસ્કાર કેવા, મને સીધી ના પાડી દીધી કે દાડીમાં તમારે ચા પીવી હોય તો આવી જાઓ ખુરશી પર, બેસી જાઓ ટેબલની બાજુમાં, અમે ચા બા લઈ આવીશું નહીં. આ પોતરા જેવો પોતરો નનકડો એને પણ મોઢે કહી દીધું મને. પણ એ પોતરામાં બીજી સફેદાઈ શું રહેલી છે એ તરફ આપણો લક્ષ્ય નહીં જાય. તો હું દાખલા આપું છું, તમારા જીવનમાં આવું બન્યું નથી કાંઈ. હજી તો પહેલો દિવસ છે અને પહેલા દિવસે આવું થોડું બને. હા, પણ આપણા જીવનમાં આવી નાની નાની સમસ્યાઓ રહેલી છે. ક્યારેક ઘરમાં એવી કોઈ ઘટના ઘટી રહી છે, ક્યારેક કોઈક આપણા જીવનમાં એવી કોઈક નાનકડી ઘટના ઘટી રહી છે. બસ આખો દિવસ પછી એ નાનકડી કાળા ટપકા જેવી ઘટના પર શું કરતા રહીએ? બસ એના પર જ મગજમાં બધું દોડ્યા કરે, મગજમાં એ જ દોડ્યા કરે કે આજે બનાવ બની ગયો સવારના પોરમાં, હવે હું વહુને બોલાવવાની જ નથી દિવાળી સુધી, નવો વર્ષ આવશે ત્યારે સાલ મુબારક કહીશ, મોઢું જોવાની મને ઈચ્છા નથી થતી. એ કાળા ટપકા જેવી એવી નાની નાની વાતો આપણે એટલી મગજમાં લઈ લીધી છે કે જિંદગી જીવવા માટેની બીજી ઘણી સાઈડો રહેલી છે. એ સાઈડોને શું કરી નાખીએ આપણે? તો પ્રોફેસર સમજાવે છે વિદ્યાર્થીઓને કે તમારા જીવનરૂપી પ્રશ્નપત્રમાં એક જ ટપકો રહેલો હોય તો એ ટપકા પર તમે ધ્યાન કેન્દ્રિત ન કરો, એ ટપકા વિશે તમે ચર્ચા ન કરો, પણ એ ટપકાની આજુબાજુ શું સારું રહેલું છે, કઈ વસ્તુ સારી રહેલી છે એના તરફ તમે જો ધ્યાન દેશો અને કાળા ટપકા જેવી જે સમસ્યાઓ રહેલી છે એને લેટ ગો કરશો તો તમે તમારા જીવનને આબાદ બનાવી શકશો, તમે તમારા જીવનને સારું બનાવી શકશો, તમે તમારા જીવનને ધન્ય બનાવી શકશો. પ્રોફેસરે આ સરપ્રાઇઝ ટેસ્ટમાંથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે, જગતને પ્રેરણા મળે, જીવોને પ્રેરણા મળે એવી સરસ મજાની વાત કરી. પ્રસંગ તો નાનકડો છે, પ્રસંગ તો સામાન્ય રહેલો છે, પણ એ સામાન્ય પ્રસંગમાંથી સરસ મજાની તારવણી નીકળે છે કે જિંદગી છે, આપણી જિંદગીમાં કાળો ટપકો તો રહેવાનો જ છે. જેમ તમારા માથા પર શું હોય, કપાલ પર, એ તમારું સૌભાગ્ય ચિહ્ન છે. જ્યાં સુધી પતિદેવ રહેશે ત્યાં સુધી સૌભાગ્ય ચિહ્ન રહેશે. તે રીતે આપણા જીવનમાં પણ આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ છે. ચાહે આપણે શાંતિનાથ ભગવાનને યાદ કરતા હોઈએ, ચાહે આપણે રામને યાદ કરતા હોઈએ, ચાહે આપણે અલ્લાહ ખુદાને યાદ કરતા હોઈએ, ચાહે આપણા ઈષ્ટમંત્રનું સ્મરણ કરતા હોઈએ, પણ જિંદગી ક્યારે પણ સમસ્યા વિનાની રહેવાની નથી. તો સમસ્યા છે એ કાળો ટપકો છે, પણ આજુબાજુ જિંદગીમાં બહુ સારું બને છે. આજે મારા વહુએ સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો કર્યો. એમણે કીધું, બા તમે સ્વાધ્યાયમાં જાઓ છો, હવે તો છેક તમે 12 વાગે આવશો,
તો લ્યો તમે ગરમ ગરમ પેટ ભરીને નાસ્તો કરી લો, તો સ્વાધ્યાયમાં પણ તમને મજા આવશે અને વ્યાખ્યાનમાં એકાદ જોકો ખાવાની પણ મજા આવશે.